કેમ છે મિત્રો? હું ડૉક્ટર જતીન દામેલિયા, કન્સલ્ટન્ટ યુરોસર્જન, યુનિટી હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. તો સ્ટોન સિરીઝના આ વિડીયોમાં આપણે આજે વાત કરીશું પથરી થવાના મુખ્ય કારણો વિશે. તો મુખ્ય કારણ છે ડિહાઇડ્રેશન, એટલે કે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ પૂરતું ન હોવું. પૂરતું પાણી ન પીએ તો એનાથી આપણો પેશાબ છે કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્રતાવાળો બને છે, જે પેશાબમાં ક્ષારો બનાવે છે અને જેમાંથી પથરી બનતી હોય છે. બીજું કારણ જોઈએ તો એમાં આપણો ખોરાક પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એમાં વધુ પડતું સોડિયમ એટલે કે મીઠું, એનિમલ પ્રોટીન, ખાસ કરીને જે રેડ મીટ કહેવાય, માંસ કહેવાય, એ છે. બીજું છે ઓક્ઝેલેટ વાળો ખોરાક, જેવા કે પાલક, ચોકલેટ, નટ્સ. આ બધું વધુ સેવન કરવાથી પણ શરીરમાં પથરી બનવાની શક્યતા વધુ થઈ જાય છે. એ સિવાયના અન્ય કારણો જોઈએ તો અમુક લોકોમાં વારસાગત પણ પથરી બનતી હોય છે. એ સિવાય જે ઓબેસિટી એટલે કે જાડાપણું છે, અમુક પ્રકારની દવાઓ છે તથા અમુક રોગો જેવા કે ગાઉટ એટલે કે પેરાથાઇરોઇડને લગતી સમસ્યાઓ તથા પેશાબમાં વારંવાર ચેપ થાય તો પણ પથરી બનવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આ છે પથરી બનવાના મુખ્ય કારણો. પથરી વિશેની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાઓ અને અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ.